નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હોય અને સ્ટેટસની અંદર રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ / કેન્સલ બાય સિટીઝન એવું લખેલું આવતું હોય તો તમને સ્કોલરશિપ મળશે કે નહીં મળે, અને જો તમને સ્કોલરશિપ નહીં મળે તો તમારે સ્કોલરશિપનું ફોર્મ બીજી વાર ભરવું કે નહીં એ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે તમે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને ચોક્કસ તમારા દરેક મિત્રો જોડે શેર કરજો, જેથી તેઓ પણ જો એમને આ પ્રકારની કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો તેઓ એનું સોલ્યુશન મેળવી શકે। તો એ જાણવા માટે સ્કોલરશિપ મળશે કે નહીં એ જાણવા માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે સ્કોલરશિપની digitalgujarat.gov.in એના પર આવી જવાનું છે। આ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અને જો તમે હજુ સુધી ફોર્મ ભરેલું જ ના હોય તો સ્કોલરશિપનું ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલી છે। આ તારીખ લંબાવીને 28/2/2023 સુધી કરવામાં આવેલી છે। તો સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। તમે એ વિડીયો જોઈને તમારું ફોર્મ ઘરે જાતે બેઠા મોબાઈલથી જ ભરી શકશો। અને પછી ત્યાં જઈને તમારે અહીંયા જે તમને લોગિનનો ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે તમે લોગિન પર ક્લિક કરશો તો તમારી સામે બે ઓપ્શન રહેશે, એક તમે મોબાઈલ નંબરથી લોગિન કરી શકશો અને એક ઈમેલ આઈડીથી। તો અહીંયા એક મારા જોડે એક સ્ટુડન્ટનું છે ઇન્ફોર્મેશન, એનાથી હું અહીંયા લોગિન કરી લઉં છું। મોબાઈલ નંબર ટીક કરશે અને યુઝર નંબર નાખી અને પછી મોબાઈલ નંબર અને તમારે યુઝર નેમ નાખી પાસવર્ડ નાખી પછી અહીંયા તમને જે કેપ્ચા દેખાય છે તમારે એ ફિલઅપ કરવાનો રહેશે। તો અહીંયા જે કેપ્ચા છે એ હું નાખી દઉં છું અને પછી તમને જે અહીંયા એક નીચે લોગિનનો ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। જ્યારે તમે લોગિન પર ક્લિક કરશો તો તમારા સામે જે આઈડી છે એ આ રીતે ખુલી જશે અને પછી તમે જે પણ તમારે અહીંયા પછી જે ત્રણ આવી રીતે છે એના પર જવાનું છે અને પછી જે આ સર્વિસીસનો ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે તમારે એના પર જવાનું છે। જ્યારે તમે સર્વિસીસમાં જશો તો તમને અહીંયા એક વિકલ્પ જોવા મળશે સ્કોલરશિપ સર્વિસીસનો, તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। જ્યારે તમે સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરશો ત્યારે તમે જે પણ સ્કોલરશિપ માટે અરજી કરેલી હશે એ તમામની વિગત તમે અહીંયા જોઈ શકશો। તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે આ સ્ટુડન્ટ છે એના સ્ટેટસની અંદર દેખાઈ રહ્યું છે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ અને કેન્સલ બાય સિટીઝન। જો તમે એક કરતાં વધારે એપ્લિકેશન એટલે કે ફોર એક્ઝામ્પલ તમે PM યશસ્વીની અંદર અપ્લાય કરવાના હોય અને તમે એક કરતાં વધારે વાર અપ્લાય કરેલું હોય અને બીજા દરેકની અંદર રિજેક્ટ ક્લોઝ એન્ડ કેન્સલ બાય સિટીઝન એવું દેખાતું હોય પણ એક જગ્યાએ અપ્રુવ્ડ બાય ઓથોરિટી દેખાતું હોય તો તમારે બીજી વાર ફોર્મ ભરવાનું નથી। એટલે કે જો તમે એક જ એપ્લિકેશન કરેલી હોય અને એની અંદર રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ / કેન્સલ બાય સિટીઝન એવું લખેલું આવતું હોય તો તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ મળશે નહીં। એટલે કે જો એની સ્ટેટસની અંદર આવું દેખાઈ રહ્યું હોય એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે નહીં। તો એ વિદ્યાર્થીઓને શું કરવાનું રહેશે, હવે જ્યારે એમણે આવી રીતે આપી દીધું છે અને હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ બીજી વાર ભરાવાના શરૂ થયા છે તો એ તમામ વિદ્યાર્થીઓ કે જેના સ્ટેટસની અંદર રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ / કેન્સલ બાય સિટીઝન એવું લખેલું આવતું હોય એવા વિદ્યાર્થીઓ ફરીથી એમનું ફોર્મ એડિટ કરીને સબમિટ કરવાનું રહેશે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ અહીંયા એમને એક એડિટનો ઓપ્શન જોવા મળશે। અહીંયા તમે જ્યારે તમે એવી રીતે અહીંયા લોગિન કરશો તો અહીંયા તમને એક એડિટનો ઓપ્શન જોવા મળશે, તમારે એને એડિટ કરી લેવાનું છે અને ફરીથી સબમિટ કરવાનું છે અને ફરીથી તમારે તમારા કોલેજની અંદર એની ઝેરોક્સ સબમિટ કરાવવાની રહેશે। એટલે પછી તમારી કોલેજ એને જિલ્લા કચેરીએ મોકલાવી દેશે અને તમારી સ્કોલરશિપ અપ્રૂવ થઈ અને તમારા ખાતામાં આવી જશે। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને એમના સ્ટેટસની અંદર રિજેક્ટ એટલે અથવા એપ્લિકેશન ક્લોઝ અને કેન્સલ બાય સિટીઝન એવું લખેલું આવતું હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રોએ એમની જે એપ્લિકેશન છે એ એડિટ કરીને ફરીથી સબમિટ કરવી પડશે। અથવા તો જો તમારે એડિટનું ઓપ્શન તમારે ફોર એક્ઝામ્પલ નથી આવતો તો તમારે નવી એપ્લિકેશન કરવાની રહેશે। નવી એપ્લિકેશન કઈ રીતે કરવી એનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવેલો છે જે લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અને તમારે અહીંયા બીજું કોઈ સ્ટેટસ દેખાડી રહ્યા છે ફોર એક્ઝામ્પલ અપ્રુવ્ડ બાય ઓથોરિટી, રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, તો વગેરે માટે શું કરવું એ અંગેનો પણ એક ડિટેલ્ડ વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે, તમે એ જઈને પણ જોઈ શકો છો। એની અંદર મેં વિગતવાર સમજાવેલું છે કે આ સ્ટેટસનો મિનિંગ શું થાય છે અને તમારી સ્કોલરશિપ ક્યારે આવશે। તો મિત્રો, આ તો આજનો આ વિડીયો આ ફક્ત જે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ / કેન્સલ બાય સિટીઝન એવું સ્ટેટસ હોય એમના માટે હતો।
આ રિલેટેડ તમને સ્કોલરશિપમાં બીજી કોઈ પણ અપડેટ જોતી હોય તો તમે નીચે કોમેન્ટની અંદર મને જણાવી શકો છો. હું ચોક્કસ એના પર વિડીયો બનાવીશ. थैंक यू सो मच फॉर वॉचिंग. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है. बाय.